જય નારાયણ મિત્રો, આપણે કાલના વિડીયોમાં જોયું એમ કે સારેગામાનું બેઝિક જ્ઞાન આપણે કાલે લીધું અને એ પછી આપણે આજે રાગ ખમાજ ઉપર એક ગણપતિ વંદના છે એ શીખશું. પણ એ પહેલા આપણે કાલે જે રિયાઝ કર્યો હતો એને યાદીમાં લઈ લઈએ. સારે ગમ પધને સા નિ ધ પ મ ગ રે સા. અને ઝડપથી કરો મિત્ર, પેલા ધીરે ધીરે કરવાની શરૂઆત, પછી થોડી થોડી ઝડપ વધારવાની, એટલે આંગળીઓ તમારી ફ્રી થઈ જાય. આંગળીઓ હોય ને તમારી હાવ ફ્રી થઈ જાય. સારે ગમ પધને સા નિ ધ પ મ ગ રે સા. તમે આમાં જેટલી ઝડપ વધારશો એટલી તમારી આંગળીઓ ફ્રી રહેશે. પણ આજે આપણે ગજાનંદ બાપાની એક સ્તુતિ યાદ કરવાની છે, એની શીખશું આપણે અંદર. અને ભજનોની અંદર બહુ ગવાય છે, ખૂબ ગવાય છે, એટલે એની શરૂઆત આપણે કરીએ. કે પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા, એ ગજાનન મંગલ મૂર્તિ વાળા. આ તારે બહુ ખૂબ પ્રચલિત છે. એને ઉપાડતા હામા સાથે મિત્રો. એ કોટી વંદન તમને સુધાળા, એ જન્મીએ નાથજી રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા, હે ગજાનન મંગલ મૂર્તિ. એનું અંતરું કઈ રીતે છે? પ્રથમ સમરીએ નામ તમારા, માંગે વિઘન અમારા, એ પ્રથમ સમરીએ. આને મિત્રો વેરિએશન કહેવામાં, જે તમારા ગળાની જે ઘૂંટણ હોય, જે ખટકવું હોય, એમાં તમે જેટલી રમત કરી શકો એટલી કરાય, પણ રાગ બેઝ ની અંદર કરાય. આ રાગ છે ખમાજ, એટલે ખમાજ રાગ ની અંદર જે રમતો થતી હોય એ કરી શકાય. પ્રથમ સમરીએ નામ તમારા, માંગે વિઘન અમારા, અમારા માંગે વિઘન. પછી ચલતી ઉપડી જાય. એ શુભ સુકનીએ તમને સુમરીએ, એ જ દીન દયાળુ દયાવાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા, એ ગજાનન મંગલ મૂર્તિ. બીજું ચરણ છે સંકટ હરણ ને અધમ ઉધાર, ભય ભંજન રખવાળા, એ ગજાનન ભય ભંજન રખવાળા. જેના ખમાજના જેટલા સુર હશે મિત્રો એટલા જ આવશે, એનાથી વિશેષ કોઈ સુર નહીં આવે. જે વિશેષ આવશે એ બધા કાં મિશ્રિત સુર હોય અને કાં પછી તમારે ગળાની થોડી ઘણી રમતો હોય તમે કરી શકો. આમાં કેટલાય રાગો મિશ્રિત કરી શકીએ આપણે. સંકટ હરણ ને અધમ ઉધાર,
રાગો અંદર મિત્રો નાખો એટલે નાખીએ કે આપણે, પણ તમને એની પકડની ખબર હોવી જોઈએ. સંકટ હરણ એટલા માટે સંકટ હરણ ને અધમ ઉદાહરણ ભય ભંજન રખવા એ સર્વે સફળતા તમ થકી ગુણેશા એ જ સર્વ સ્થળે સર્વાળા પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા એ ગજાનન મંગલ મૂર્તિ. અકળ ગતિ છે મારા નાથ તમારી, જય જય નાથ સુંદાળા હે ગજાનન જય જય નાથ સુંદાળા. આપણે જે કાલ મિત્રો સારે ગામા પાસે શીખ્યા છે સીધા સુર સારે ગામા આ ખમાજ રાખશું અને ખમાજ ની અંદર આપણે પ્રથમ ગણપતિનું આપણે સ્થાપન કરીએ. અકળ ગતિ છે મારા નાથ તમારી, જય જય નાથ સુંદાળા હે ગજાનન જય જય નાથ સુંદાળા. આવા દુખડા હરીને સદબુદ્ધિ આપો હે દુખડા દુખડા હરીને સુપતિ આપો એક ગુણના એક દંત વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ હે વાળા ગજાનન મંગલ મૂર્તિ. જગત ચરાચર ગુણપતિ દાતા હાનિ હરો ને હરખાળા. જગત ચરાચર ગુણપતિ દાતા હાનિ હરો ને હરખાળા હે ગજાનન હાનિ હરો ને હે સેવક સમરે ગુણપતિ ગુણને હે સેવક સમરે ગુણપતિ ગુણને હે જીવરમાં કરો અંજવાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા હે ગજાનન મંગલ મૂર્તિ વાળા હે ગજાનન મંગલ મૂર્તિ. તો મિત્રો આ છે ખમાજની અંદર અર્વાચીન ગણપતિ. તો આજે આપણે આ જે વગાડ્યું છે એનો તમે રિયાઝ કરજો એટલે તમને પ્રથમ પહેલાં ગજાનન બાપાને યાદ કરવા પડે. કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર તમે હાર્મોનિયમ શીખતા હોય તો ભલે કે તબલા શીખતા હોય તો ભલે, કોઈ પણની અંદર ગજાનન બાપાને આપણે પહેલાં રાખવા પડે. એટલે આપણે બેઝિક જ્ઞાન પછીનો પહેલો વિડીયો આપણે ગણપતિ વંદનાનો લીધો છે. તો જે કોઈને પણ ગણપતિ અર્વાચીન ગણપતિ જે ખમાજની અંદર આવે છે એ શીખવા હોય તો આની ઉપર તમે રિયાઝ કરશો એટલે તમને વિડીયોની અંદર જોઈ જોઈને તમને આવડી જશે. એટલે આ છે રાગ ખમાજ. અને હવે આની પછીના જે વિડીયો આવશે એ આપણે સારેગામાનો જે આરોહ અવરોહ છે એના વિડીયો આવશે. અને કોક વિડીયો અંદર નવા નવા ગીતોના પણ આવશે કે કયું ગીત કઈ રીતે વગાડવું. અને જો તમને એવું થતું હોય કે મારે 4 સફેદથી મને નથી ફાવતું, મને 2 કાળીથી ભાવે છે, તો મને
કોમેન્ટની અંદર જણાવજો તો હું 2 કાળીએથી પણ વિડીયો બનાવું. તો જેવો આપણો પ્રેમ રહેશે એવો વિડીયો બનાવીશ મિત્રો. અને આ મારી નવી શરૂઆત છે એટલે આમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય નારાયણ.